હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં? આજે આપણો બ્લોગ ચાલુ કરીશી અહીંથી. જય શ્રી કૃષ્ણ ગડુ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠી ગયો? હા, ઉઠી ગયો અત્યારે. ચાલો આપણે દીપુને મળીએ. ગુડ મોર્નિંગ દીપુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાખરી બનાવું છું ખાવા. ના છોડ, પાંદડા બધા હવે નવા આવશે. એલોવેરા આશે મીઠો લીમડો. ચાલો આપણે તુષારને મળીએ. સારી છે તબિયત તારી આજે? હા મમ્મી, સારી છે, બહુ સરસ, સારી અત્યારે. અરે આજે જોબ ઉપર જવું. દવા ચાલુ છે ને જી? હા, દવા લઈ લીધી. સરસ. હવે આવી. હેલો ગાઈસ, શું કરો છો તમે બધા? ચાલો આપણે અત્યારે હવે બ્લોગ ચાલુ કરી દઈએ. આપણે લાયા છીએ મેથી. ચાલો આપણે અત્યારે મેથી સાફ કરી લઈએ. આ છે મેથીની જોડી. હજી તો સરસ ને તાજી મળે છે. મમ્મી શું કરો? બેઠા શાંતિ. તમે નાસ્તો કર્યો? મમરા ખાધા. મમરા ખાધા? મને એકલા મૂકીને ખાધા ને તમે. તે મારે પેલા ખાઈ. ચાલો દીપુને મળીએ કે આજે શું બનાવે છે. હા, આજે હું છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માંગુ છું. રોટલી છે ને, ઠંડી રોટલીના ભજીયા બનાવવા માંગુ છું. અને એમાં છે ને હું તમને બધી રેસીપી કહું, કઈ રીતની ભજીયા બને છે એની પ્રોસેસ કહું છું. ઓકે, ચલો બતાવું છું. પહેલાં તો છે ને આપણે રોટલીને ફ્રાય કરવાની હતી. ફ્રાય કરી, તવામાં રોટલી ફ્રાય કરી, તેલ નાખીને ફ્રાય કરી પછી એના કટકા કર્યા છે. અને એની જોડે ડુંગળી આવશે. ડુંગળીની લાંબી લાંબી ચિપ્સ કરેલ છે. પછી એમાં આવશે ધાણા આવશે, ચણાનો લોટ આવશે, પછી આદુ લસણ ને મરચાંની પેસ્ટ આવશે અને બાકી બધા મસાલા આવશે. પછી તમને બતાવું. પહેલાં છે ને આપણે ડુંગળી મિક્સ કરશું. જોઈએ એટલે ડુંગળી મિક્સ કરી દેવાની. પછી એમાં આવશે આદુ લસણ મરચાંની પેસ્ટ આવશે. સ્વાદ અનુસાર જોઈએ, જેવું તીખું ખાવું એ પ્રમાણે બનાવવાનું. અમારા ઘરમાં બધાને તીખું ને એવું વધારે ભાવે છે. મેં તીખું બનાવું છું. પછી આવશે એમાં તલ આવશે. તલથી સ્વાદ મસ્ત આવે ભજીયાનો. પછી આવશે હળદર, ચટણી, સ્વાદ અનુસાર મીઠું આવશે. પછી આવશે ધાણા જીરું. પછી આવશે આમચૂર પાવડર છે. થોડો સ્વાદ ખાટો મીઠો થવા માટે આમચૂર પાવડર નાખ્યો. પછી આવશે ધાણા, લીલા ધાણા આવશે. પછી આમને છે ને બધું મિક્સ કરી દેવાનું છે. થોડો ચણાનો લોટ થોડો આછો નાખવાનો છે. બહુ નહીં નાખવાનો. ક્રિસ્પી થાય ને કરકરિયા જેવા એવા ભજીયા બનાવવાના છે. આપણે આટલો નાખી દીધો છે લોટ.
એમાં છે ને થોડું પાણી નાખવાનું છે. થોડા પોચા થાય ને એ રીતનું પાણી નાખી, બહુ નહીં નાખવાનું, થોડું. એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી રાખવાના આપણે. પછી સોસ જોડે ખાવાના, ચા જોડે ખાઈ શકીએ, નાસ્તામાં પણ સવારે ચાલે એવી રીતના. ભજીયા બનાવી છે, મેથીના ગોટા કહીએ ને કાઠિયાવાડીમાં. રોટલીના તો બની ગયા છે ભજીયા, હવે મેથીના બનાવીએ છીએ. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આ રીતના ભજીયા બનાવશો એટલે એકવાર ખાતા રહી જજો, એટલા મસ્ત પોચા એવું જ ભજીયા બનશે. મેથી નાખી, મીઠું નાખી, પછી એમાં છે ને આપણે ખાવાના સોડા નાખવાના છે. ખાવાના સોડા છે ને આટલી ચમચી નાખવાના. એમાં એની માથે છે ને આપણે લીંબુ નીચવાનું છે. લીંબુ અડધું નીચવી દેવાનું. પછી છે ને પાણી નાખીને આપણે મિક્સ કરવાનું છે બધું. એકવાર આ રીતના ટ્રાય કરજો, બહુ મસ્ત પોચા ભજીયા થશે. અને છે ને આ ખીરું છે ને એકદમ પોચું રાખવાનું, ઢીલું રાખવાનું, ને હાથમાં ફાવે નહીં રીતનું. ઢીલું રાખશો ને તો વધારે સરસ પોચા બનશે. એકદમ પેલું પર નાખવાનું. હજી થોડું ઢીલું કરવાનું છે. પછી આપણે છેલ્લે હવે નાખવા માટે છે ને પહેલાં થોડા સોડા નાખી અને એની માથે હજી એકવાર 2 ટીપા લીંબુ નીચવી દો ને એટલે મસ્ત ભજીયા થશે. ચલો આપણે પાડીએ હવે પછી. બની ગયા ભજીયા હવે. રેડી થઈ ગઈ. બરાબર.
મેથીના ભજીયા થોડો ધ્યાન રાખજો. એ ગાઈસ, હું જમવા બેઠો છું અને આ ભજીયા છે અને આ નવી વાનગી બનાવી છે આપણે. મમ્મી શેના બનાવ્યા તમે? રોટલીના ભજીયા, ઠંડી રોટલીના ભજીયા નવી વાનગી બનાવી છે, બરાબર. જો આ બધી મમ્મી બી ખાઈ છે. મમ્મી બહુ મસ્ત છે. આમાં ટેણ્યો એ બી જમવા ભજીયા. શું ખાસ બેટા તું? હા, ભજીયા ખાય છે. ચલો જમી લઈએ, બરાબર. ગાઈસ, આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. પસંદ આવ્યો હોય તો મમ્મી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોમાં તમને શું પસંદ આવે એ જરૂરથી કોમેન્ટ કરજો. ગુડ નાઇટ. ચલો, ગુડ નાઇટ. જય માતાજી, જય અંબે.